પધારેલા હરિગુરુ સંતનો જય, મધુ માતનો જય. આજે ઓઢો મુકામે અમારા આંગણે અમારા મોટા ભાભી એટલે મારી માં જ કહેવાય, અમારા મધુમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે દૂર દૂરથી સંતો આવ્યા છે. જેના મોટા ભાગ્યનો ઉદય થયો હોય એની પાછળ જ આવા સંતો શ્રદ્ધાંજલિ આપવા માટે આવે છે. બોટાદથી છેક નાની વાવડીથી, ગાંડિયાપુરથી, દૂર દૂરથી ઘણેથી આત્મજ્ઞાની સંતો આવ્યા છે શ્રદ્ધાંજલિ આપવા માટે. સરલભાઈ મોરી એનું બહુ એક મોટું નામ છે, એવા સાહિત્યકાર છે કે આવા સત્ય વક્તા 50,000 આપતાય ના મળે એવા નિસ્વાર્થ ભાવે આપણા આંગણે આવે છે કે જેની કોઈ ફી નથી. અને કોઈ પણ ને કાર્યક્રમ કરાવવો હોય તો બધાને ત્યાં જાય છે, કારણ કે ફી સંતની કોઈ દિવસ હોતી નથી, સત્ય વક્તાની કોઈ ફી ન હોય. એનું તો એક જ કાર્ય, સરોવર તરોવર સંત જન ચોથા વર્ષે મેં પરમારથના કારણે આ ચારો ધર્યા દે. પરમારથના કાર્ય માટે આ બધા સંતો આવ્યા છે દૂર દૂરથી. એ પણ અમારા મધુમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. તો આ બધા સંતો આવ્યા, મારી નાત ગંગા આવી, ગત ગંગા આવી, બધાનો હું આભારી છું. મારા અંતઃકરણના ભાવથી હું શુભકામના પાઠવું છું કે અમારા આંગણે આવીને તમે અમારો પ્રસંગ ધન્ય બનાવ્યો. તો આ પુણ્યશાળી આત્મા છે, એની પાછળ જ આવા બધા કાર્યક્રમો થતા હોય છે. મૃત્યુ એક ઘટના, જન્મ અને મૃત્યુ આ બે ઘટના દરેકને લાગુ પડે. જો કોઈ મરતું જ ના હોય તો પૃથ્વી ઉપર જગ્યા ના રહે શ્વાસ લેવાની. હું જીવતો હોય, મારા બાપાએ જીવતા હોય, એના બાપાએ જીવતા હોય, એના બાપાએ જીવતા હોય, એના બાપાએ જીવતા હોય, હાલત શું થાય? એટલે કુદરતનો જે ક્રમ છે બરાબર છે, એનો કાયદો. આ ચક્ર જન્મ અને મરણનો ફરે છે. જન્મ મૃત્યુનું ચક્ર ફરતા ફરતા એક દી કબીર સાહેબ પેલા ઘંટોલા દળતા હતા, અહીંયા ગયા ને જોયું. કબીરને રોવું આવ્યું કે ચલતી ચક્કી દેખ કર રહા કબીરા રોઈ, દો પાટન કી બીચ મેં સાબુત બચા ન કોઈ. આ તો આમાં મરી જ રહ્યા છે બધા, તો કરવો શું? જન્મ અને મૃત્યુ આ બે મોટી ઘટના છે, અને બે વચ્ચેનો ગાળો રહ્યો એ આપણી જિંદગીનો અવસર. પશુ કી પન્યા બને નરકા બને ન કાય, નર જો ઉત્તમ કરણી કરે તો નર માંથી જ નારાયણ થવાય. પુરુષ માંથી જ મહાપુરુષ થાય છે, ઉપરથી નથી પડતા. પુરુષ માંથી જ વીર પુરુષ થાય છે, પુરુષ માંથી જ સંત પુરુષ થાય છે, પુરુષ માંથી જ ભગવાને થવાય છે. એ ઉપરથી પડતા નથી. તમારે શું થવું? તો જન્મ અને મૃત્યુ એ બે વચ્ચેનો જે સમયગાળો છે એ જિંદગીનો આપણો અવસર છે. એ અવસરની અંદર આપણે જેવા વિચારોનું સેવન કરીએ એવા બની જવી. તો આપણે કેવા વિચારોનું સેવન કરવું? આ અવસરમાં જેને સદગુરુ સેવ્યા, વસ્તુ આ દેહમાં બતાવી સુહાગીલાલ. આ અવસરમાં જેને સદગુરુ સેવ્યા, તો કેવા બનવાનું કીધું સંતોએ? જો આ સંતોના ચરણોમાં ચડે છે ફૂલ. ફૂલડા અમે આજ ખીલ્યા અને કાલ કરમાઈ જાશું. ફૂલડા અમે કાલ કરમાઈ જાશું. આ ફૂલ સંદેશો આપે છે કે મારા જેવા બનો. ફૂલ શું સંદેશો આપે છે? કે અમે વિયા જવાના, પણ અમારી ખુશ્બુ રહી જશે, અમે વિયા જાશું. ફૂલ છે એનો નાશ થઈ જાય છે, પણ એની ખુશ્બુ રહી જાય છે. અતરિયા તળીને કાઢે. આપણે દુકાને જઈને કેવી ગુલાબનું અત્તર આપો, મોગરાનું આપો, ડોલરનું આપો, ચમેલીનું આપો, એની ખુશ્બુ રહી જાય. એ મનુષ્યની શું રહી જશે? નામના. એની જે હારી વાણી છે, રહેણી છે, કરણી છે. પશુનું જીવતાય બધું કામ આવે છે, અને મર્યા પછી એ કામ આવે છે. પશુ જીવતાય કામમાં આવ્યું. ગાય, ભેંસ, બકરી જીવતા દૂધ આપે છે. મર્યા પછી એના ચામડામાંથી ઘણા બધા સાધન બને છે.
એના હાડકામાંથી બોમ્બ ફેક્ટરીમાં પાવડર બનાવે છે, એની આ કોલગેટ ઘસીએ ઈ થાય છે, લાલી લિપસ્ટિક થાય છે, આ હાડકાના પાવડરમાંથી થાય છે દરેક પશુના. તો એના હાડકાએ કામમાં આયા. આ મનુષ્યનો દેહ વિલય થયા પછી એક ઘડીએ ઘરમાં રાખતા નથી, કાઢો કોઈ રાખ્યો નથી. શું કામ? કઈ કામમાં ના આવ્યો. તો આપણે જીવતા એવું જીવન સદગુરુ જીવતા શીખવાડે છે. તો તું આવો બની જા, બધાઈને ગમતો. જ્યોત છે જ્યોત જગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો. તો આ બધું જ્ઞાન કોણ આપે? સદગુરુ. સદગુરુને મંદિર અને આશ્રમોની જરૂર નથી. સદગુરુને મંદિર અને આશ્રમોની જરૂર નથી હોતી. સદગુરુને દાઢી અને વાળની જરૂર નથી હોતી. સદગુરુને ભગવા અને કાળાની જરૂર નથી હોતી. સદગુરુને આડા ટીલા અને ઉભા ટીલાની જરૂર નથી હોતી. સદગુરુને કંઠી માળા કે મણકાની જરૂર નથી હોતી. અને સદગુરુ કરાવવાથી આપણે કાળા હોય તો ધોળા ના થવાય. સદગુરુ કરાવવાથી ગરીબ હોય તો રૂપિયા વાળું ના થવાય. સદગુરુ કરાવવાથી કદાચ આપણને રોગ થયો હોય તો મટે નહીં. સદગુરુ કરાવવાથી આપણી મન અને બુદ્ધિનું પરિવર્તન થઈ જાય છે કે વાણી અમારી ફિર ગઈ, યહી તન યહી દેશ, ખારી સો મીઠી બહી, એ સદગુરુ કા ઉપદેશ. જો આ સદગુરુનો ઉપદેશ આવો છે. સદગુરુ મંદિર ના બતાવે, સદગુરુ મસ્જિદ ના બતાવે. સદગુરુ આપણાને હાચી માની ઓળખ કરાવે છે. કઈ હાચી માં? આપણું આ શરીર અડધો ભાગ માનો, અડધો બાપનો. લાલ ભાગ માનો, સફેદ ભાગ બાપનો. માત પિતાના સંજોગથી આ શરીર બન્યું છે. આપણી આ કાયા આપણા માં જન્મ દેવા વાળી જનેતા 9 મહિના એના પેટમાં રહ્યા છે. જન્મ દેવા વાળી જનેતા એ આપણી કુળ દેવી છે. અને આપણો પિતા શિવ કોણ છે? આપણો પિતાજી શિવ છે. શિવ અને શક્તિનું આ જોડકું છે. ઓલા ગિયા તો આવવાના નથી. હાલ ઘરમાં છે એને લોકો પગે નથી લાગતા. માં ઘરમાં બેઠી હોય તો એ મંદિરમાં અગરબત્તી દુબોળા કરતો હોય, એટલે આ બેઠી છે એને પગે લાગને ઓલી કાંઈ નહીં આપે. બાપ બિચારો આમ ધક્કા ખાતો હોય અને શિવજીના અહીંયા જળ ચડાવવા જાય. માતા બેઠા ના જાઓ ગંગા, પિતા બેઠા ના પૂજો શિવની લિંગ. ઘરના ધણીને પડતો મૂકીને જે નારી જાત્રાએ જાય, પાલન ભણે ધર્મી હોય નારી વળવાકોડ થાય છે. પાલન પીર કે છે. આપણો આ જૂનો ધર્મ છે એ આપણા પ્રાચીન સંતોની જે ધારા છે એ ધારા પ્રમાણે હું બોલી રહ્યો છું. તો માથે આ કાળના નગારા વાગે છે તો જીવન એવું જેવું, કેવું જીવવું? અમારા જયદેવ બાબા શું કે છે? કાયમ નગારા વાગે કાળના રે મનવા મારા, કાયમ નગારા વાગે કાળના, કાયમ નગારા વાગે નગારા વાગી રહ્યા છે કાળના. કઈ રીતે?
મધુમાની બે ઘટના પૂરી થઈ જાય, જન્મ અને મૃત્યુ. આપણે શ્વાસે શ્વાસે રોજ મરવી છે. એક શ્વાસ અંદર આવ્યો એ જીવન, એક શ્વાસ બહાર ગયો એ મૃત્યુ. આવા 21,624 કલાકમાં આ કાળ ખાય છે. તો કરવું શું? મરવું મરવું હવ કોઈ કહે, મરી ન જાણે કોઈ. એક વાર એસા મરો ફરી જન્મ ના હોય. ફરી જન્મ ના હોય આવું મરવું હોય તો કેમ મરવું? સંતો શીખવાડે છે, જીવતા મૃત્યુ શીખવાડે છે. ભગવાન અશોકે મેં મૃત્યુ શીખાતા હો, જીવતા અને મારે છે. કાયા છોડીને જે ઘરે જવું છે એ જીવતા બતાવે છે, હાલ બતાવે છે, વાયદો નથી કરતા. એક નાળિયેર લીલું છે ને ગરગડિયું છે. ગરગડિયું નાળિયેર ખખડે છે, અંદર ને અંદર ગોટો રમે છે. લીલું નાળિયેર છે વજનમાં ભારે છે, બેયને તોડો. લીલું નાળિયેરની કાસલીની હારે ગોટો સોટ્યો છે, એના 4 ટુકડા કરો તો એ નીકળતો નથી. અને ભૂકું નાળિયેર ફોડો ને ગોટો રમતો રમતો નીકળે છે. શું કામ? ફૂટ્યા પહેલા અંદર ને અંદર છૂટો પડી ગયો. એમ માણસ આખી જિંદગી મોહમાં જીવન જીવી રાખે છે. હજી જીવવું છે, હજી જીવવું છે, હજી જીવવું છે, હજી જીવવું છે. કોકને ઇન્જેક્શન કે ગોળી લાગી જાય, કોક મહાત્માનો આશીર્વાદ ફળી જાય, હજી જીવવું છે. આમ કરતા કરતા જે મરે ની પાસા થાય છે. એ નાળિયેર ફોડો, 4 ટુકડા કરો, સપુ લઈને તમે કાઢો એટલે તમે પાછા કહેશો જોજો વાગી ના જાય. શું કામ? એમાં શરીર છે એ કાસલી છે. અને આને કાસલી એટલે દેહાધ્યાસ, દેહની હારે એટલો મોહ બંધાઈ ગયો છે, એને છૂટતો નથી. પણ કોઈ સંત અને સદગુરુના શરણે જાય તો ગઢપણમાં એનો બધો મોહ છૂટી જાય ને ગોટો અંદર એમનામ રમતો હોય ને હસતા હસતા એનું મૃત્યુ થાય છે. આવું મૃત્યુ મારા ભાભીમાનું થયું હતું, મારા ખોળાની અંદર. હસતા હસતા એક આંખમાં આંસુ નહીં પેશાબ નહીં ઝાડો, અને હસતા હસતા એનું મૃત્યુ થયું. શું કામ? સંતના ખોળામાં હતા એટલે. આવું મૃત્યુ થાય તો આપણી સદગતિ જીવતા થાય. મુવા પછી સદગતિ ક્યાંય મળવાની નથી. જીવતા ઘર જોઈ લે બંદા, જીવતા ઘર જોઈ લે, મુવા પછી છે કાળાગ્રહ નો કૂવો. તો આવા કોઈ વિચારો આપે એવા કોઈક સદગુરુ મળે તો આપણાને જીવતા મુક્તિ મળે છે. નકે કાયમ નગારા વાગે કાળના, નથી એક ઘડીનો નિર્ધાર મનવા મારા. કાયમ નગારા વાગે કાળના. કાયા કાગળની છે કોટડી રે મનવા મારા, કાયા કાગળની છે કોટડી. હમણાં 2 દિવસની ઘટના, 11-12 બાળકો હોડીમાં જતા હતા અને હોડી ઊંધી પડી. એક જ હારે 12 બાળકનું મૃત્યુ થઈ ગયું પળવારમાં. કાયા કાગળની કોટડી, એનો ભરોસો નથી પડવાર.
તો એની પહેલા જાગી જવાનું છે. સંતો જગાડવા આવે છે, ભગાડવા નહીં. ભાગવું નથી, નથી ધંધો બંધ કરવો, નથી બાયડી છોકરા છોડવા, નથી ક્યાંય જાત્રા તીર્થ વ્રત કરવા જવું, ખાલી જાગવું છે. સંતો જગાડવા આવે છે અને કે જો તું જાગી જા મોહ નિંદ્રામાંથી અને તું તને ઓળખી લે. સતી મદાલસાએ એના 7 બાળકોને આત્મજ્ઞાન આપ્યું કે કુંવર તારણે ઝૂલાવે મદાલસાએ, કે કુંવર તારણે ઝૂલાવે મદાલસાએ, કે ગાવે હાલ રડામાં અભેદયા તમ જ્ઞાન કુંવર તારણીએ ઝૂલો ઝૂલાવે મદાલસારે. કુંવર તારણીએ ઝૂલો ઝૂલાવે મદાલસારે. આ પણ ક્યારે બને? જતી સતીનું એક મતું હોય ત્યારે. જતી અને સતી કોઈ સદગુરુના દ્વારે જાય, ગુરુ ઉપદેશ લે તો આવા છોરું પેદા થાય છે. ધરાવીણ ધાન ન નીપજે, કડવીન માઠું ન હોય, જેસલ જખરો જો નીપજે, જેની માં હોથલ પદમણી હોય. તો આવા કોઈ જનેતા માતા પિતાના કોઈ સુપાત્ર સેવક હોય, કોઈ સદગુરુના શરણે જાય અને આ જ્ઞાન લે. પણ અત્યારે આપણા સમાજની એવી પરિસ્થિતિ બેઠી છે કે બેનો જાય છે દશિયામાએ, સુડેલમાએ, ઢગુડીમાએ. બેન હોય દશિયામાં, છૂટા બાલ મૂકીને ધૂણતી હોય, અને ભાઈ હોય નશિયામાં, પછી એના છોકરા ના હોય કશાયમાં. જવો આપણા લુહાર સમાજમાં હળો બેઠો. આપણા મૂળદાસ બાપા સતી લોયણમાં, દેવ તણકી બાપા લીરણભાઈ ક્યાંય ડાકલા વગાડવા નથી ગયા, દાણા જોવા નથી ગયા, સાટો પાણી નથી કર્યું. અને આપણો આ સમાજ અત્યારે ક્યાં જઈ રહ્યો છે? કઈ દિશા તરફ જઈ રહ્યો છે? હગી માં હોય તો કે સુડેલમાં એ જા બાધા રાખવા, તારું કલ્યાણ થશે. એમ નથી કહેતી મને પગે લાગતો તારું કલ્યાણ થશે. હવે આપણા માત પિતાને પણ આ જ્ઞાન નથી, તો આપણે છોરુને કેમ જ્ઞાન આપી શકશું? પછી વૃદ્ધા આશ્રમમાં છોકરા મૂકવા જાય ને, બીજું શું થાય? કારણ કે મૂળમાં જ હળો બેઠો છે. આપણા ઘરને મંદિર બનાવો, મંદિરમાં શું કરવા જવું છે એ કરવાનું આવ્યું. તો આપણે વરે ધજાયું લઈને મેકલવી છે, જ્યાં બાધો કરવા સોટી લાય, પાવાગઢે, અંબાજીએ, બદ્રી કેદારે, કાંઈ નહીં વળે, કોઈ કાંઈ નહીં આપે. પ્રથમ કેને સમરીએ, કેના લીજીએ નામ, માત પિતા ગુરુ આપણા, પછી લીજીએ અલેપ પુરુષના નામ. આવા આપણા સંસ્કાર હતા. આવા મૂળદાસ બાપા આપણામાં થઈ ગયા લુહારમાં. એને પણ કીધું એ જે તું તો આપે છો આત્મ રામ રે, હિંડે ખબર વિના ખોડતો હે મુગલો મોયો માયા કેરી ઝાડમાં, હિંડે ઝાંઝવાના પાણી ઢોળતો, હિંડે ઝાંઝવાના પાણી ઢોળતો. સંત મૂળદાસ, આપણે એના ભજનો સાંભળો. એ ભજન કયું માર્ગ બતાવે છે ને આપણે કેમ ન જાવી છે? તો આપણે આવો વિચાર કરીને પાછું વળવાનું આવ્યું. કારણ કે આપણે ભક્તિના નામે ક્યાંક બીજે બેસી ગયા છે. કારણ કે સાચી માતાની ખબર નથી, સાચા ભગવાનની ખબર નથી. પછી આપણા ઘરનું વાતાવરણ બગડી જાય છે. કોઈ કોઈને ગમે નહીં, ઘરમાં એકબીજાને વડસકા ભરતા હોય. આવું બધું વાતાવરણ કેમ ઊભું થાય છે? કે સદગુરુનો સાનિધ્યમાં આપણે ગયા નથી. એટલે કબીર સાહેબ કહેતો કે ભાગ્ય ભલો જે ઘરે સંત પધાર્યા, આવા કરી સુમરણ ભવ સાગર તાર્યા. આવેલા સંતો કો આદર દીજીએ, ચરણ પખાડી ચરણ અમૃત લીજીએ.
આપણા ઘરે સંતોના પગલા થાય તો આપણા ઘરનું વાતાવરણ પવિત્ર થાય છે. આપણા ઘરે બ્રાહ્મણના પગલા થાય તો તમને એમ કહેશે કે તારો આગ્રહ વાંકો થયો છે ને ફલાણો વાંકો થયો છે, તાર પનોતી બેઠી છે, હાળ હાથી બેઠી છે ને તને મંગળ નડે છે. આપણા ઘરે ભુવાના પગલા થાય તો કે તારા નિવેદન છેડ્યા, કાં તો કે આની પર ગોખલો કરો, આમ કરશે. બાવાના પગલા થાય તો રુદ્રાક્ષના પારા હાલીને જશે. ખોટા બોલાના પગલા થાય તો આપણા ઘરનું વાતાવરણ બગાડીને જશે. દારૂડિયાના પગલા થાય તો વાતાવરણ બગાડીને જશે. ભાગ્ય વડો જે ઘરે આવા સંત પધાર્યા. તો સંતનું કાર્ય એ છે કે આ સમાજને કયો રાહ સત્યનો બતાવવો, ટૂંકો અને ટચ રાહ. આ ઓઢવ આવવા માટે તમે બધા દૂર દૂરથી આવ્યા, પણ હું એવો શોર્ટકટ રાહ બતાવું તો તમે ઝડપ ભેરાઈ આવી શકો. એમ સદગુરુ છે એ ભક્તિનો આ સરળ માર્ગ બતાવે છે કે 5.5 હાથનું પૂતળું, એમાં તું કોણ છે તું તને ઓળખી લે. તો આપે છો આત્મા રામ, આત્મા એ જ પરમાત્મા, બીજો કોઈ ભગવાન નથી. અને આપણી આ કાયાને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી. આપણી આ કાયાને કેની સગાઈ છે? શ્વાસની. આ શ્વાસ આવે છે, જાય છે, એના હિસાબે આપણે જીવીએ છીએ. તો આ જીવને શ્વાસ તણી સગાઈ, પછી ઘરમાં ઘડીએ નહીં રાખે મારા ભાઈ. તો કાયા કાગળની કોટડી, એનો ભરોસો નથી તલવાર. મધુમાં તો એમની કમાણી કરીને જતા રહ્યા, એને ખુશ્બુ મૂકીને જતા રહ્યા, નારી ધર્મનું શિક્ષણ પણ આપીને જતા રહ્યા. એ પ્રેરણા આપણે લેવાની કે આપણે કેવું બનવું. તો અમારા જયદેવ બાપા કહે છે, અંતકાળે જવાનું છે એકલો રે મનવા મારા, અંતકાળે જવાનું છે એકલો, અંતકાળે જવાનું છે એકલો રે મનવા મારા, અંતકાળે જવાનું છે એકલો. એકી મેલા પુત્ર ને પરિવાર રે મનવા મારા, કાયમ ના ગારા વાગે કાઢના. હરજી મેલવા પુત્રને પરિવાર રે મનવા મારા, કાયમ ના ગારા વાગે કાઢના. જય દેવો કહે છે વેલા જાગે રે મનવા મારા, જય દેવ કહે છે વેલા જાગે રે. જય દેવ કહે છે વેલા જાગજો રે મનવા મારા, જય દેવ કહે છે વેલા જાગજો. એની કાચો છે રે કાયાનો બારબાર રે મનવા મારા, કાયમના ગારા વાગે કાળના. જયદેવ કે વહેલા જાગજો. તો આજે આપણા સમાજે એવી સંકલ્પ લઈને ઉઠવાનું છે કે આજથી હું દારૂ નહીં પીવું, જુગાર નહીં રમું, ચોરી નહીં કરું, ઝારી નહીં કરું, જીવ ઈશાન માંસાહાર નહીં કરું, અને સવારે રોજ ઉઠીને મારા માતા પિતાને વંદન કરીશ. પતિવ્રતા નારી એના પતિને પગે લાગે. આવા સંકલ્પો લઈને આજે ઊભા થશું તો આપણું મન અને બુદ્ધિનું પરિવર્તન થશે. તો હજી તો ઘણા બધા સંતોને પુષ્પાંજલિ અર્પણ કરવાની બાકી છે. અહીંથી હું મારી વાણીને વિરામ આપું છું. મારા શબ્દોથી કદાચ દુઃખ લાગ્યું હોય તો મને માફ કરજો. બોલો સદગુરુ મહારાજ. સરળ મોરી સાહેબને આ દોર સોંપું છું, એ થોડો સત્સંગનો લાભ આપશે. મોરી સાહેબ બહુ મોટું નામ છે. પછી રાજેશભાઈની સંતવાણી સાંભળીએ.